રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને દૂર કરાયા છે અને મેયર નેહલ શુક્લે ધવલ જેસડિયાને દૂર કરી હરેશ રૂપારેલિયાને સેક્રેટરી બનાવ્યા. પૂર્વ પદાધિકારીએ હરેશ રૂપારેલિયાને કાયમી સેક્રેટરી પદ પરથી હટાવ્યા હતા અને પૂર્વ પદાધિકારીએ જેસડિયાની સેક્રેટરી પદે નિમણૂક કરી હતી. તો શાસકો બદલાતા હવે સેક્રેટરી પદ પણ એ બદલાયું છે. તો આ જ મુદ્દે સંવાદદાતા શનિ મેયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, હવે જ્યારે આખી નવી બોડી જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આવી છે ત્યારે સેક્રેટરી પદ તે પણ બદલાયું છે. શનિ, કેવા કેવા બદલાવ થયા છે? અંકુર, જેતના વાત કરવામાં આવે, રાજકોટમાં મેયર નેહલ શુક્લે દાવ લેવાનું શરૂ કર્યું છે. મહાનગરપાલિકાના સેક્રેટરી પદે રહેલા ધવલ જેસડિયાને હટાવી દેવામાં આવ્યા છે. પૂર્વ પદાધિકારીઓ દ્વારા કાયમી સેક્રેટરીને પદ ઉપર રહેલા હરેશ રૂપારેલિયાને હટાવી નાખવામાં આવ્યા હતા અને તેમની બદલે ધવલ જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ શાસકો બદલાતાની સાથે જ ધવલ જેસડિયાની ફરી બદલી કરી દેવામાં આવી છે ને હરેશ રૂપારેલિયાની ફરી સેક્રેટરી પદ પાછું આપવામાં આવ્યું છે. વિજયભાઈ વખતથી જ્યારથી આ રાજકોટ મહાનગરપાલિકામાં શાસન આવ્યું છે ત્યારથી જે વિજયભાઈ જૂથના જે હરેશ રૂપારેલિયા છે તે આખું રાજકોટ મહાનગરપાલિકા છે તે ચલાવી લેવાની ચર્ચા છે તે ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં હરેશ રૂપારેલિયાને વિજયભાઈ જૂથ તરફથી ટેકો મળી રહ્યું અત્યારે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.